નમસ્કાર મિત્રો, સોશિયોબાય પ્રજ્ઞામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દહેજ પ્રથા વિશે વિસ્તૃત રીતે માહિતી મેળવીશું। તો ચાલો સૌપ્રથમ આપણે તેની રૂપરેખાની ચર્ચા કરીએ, જેમાં સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે પ્રસ્તાવના, પછી દહેજ પ્રથાનો અર્થ, દહેજ પ્રથાનો ઇતિહાસ, દહેજ પ્રથાના કારણો, દહેજ પ્રથાના પરિણામો। આ ઉપરાંત પણ કેટલાક પોઈન્ટ છે, જેમાં દહેજ પ્રથાને રોકવાના ઉપાયો, દહેજ પ્રથા અને કાનૂન, દહેજ પ્રથા એક અભિશાપ તરીકે, દહેજ પ્રથાની વર્તમાન સ્થિતિ શું છે, અને 10મો છે ઉપસંહાર। આટલા પોઈન્ટનો સમાવેશ કરવામાં આવશે, એને આપણે વિસ્તૃત રીતે સમજણ મેળવીએ। તેમાં પહેલો પોઈન્ટ છે પ્રસ્તાવના। દહેજ વિશે સામાન્ય જાણકારી તો આપ સૌને હશે જ। તો દહેજ એટલે શું છે? દહેજ એ પ્રથા છે? દહેજ એ પ્રથા છે તો તે પ્રચલિત કેવી રીતે થઈ? આવા પ્રશ્નો થતા હશે, તો તમારા આવા કેટલાક પ્રશ્નોના આપણે જવાબો મેળવીએ। દહેજ એટલે વર પક્ષ તરફથી કરવામાં આવતી માંગણીઓ। દહેજના નામે વર પક્ષ તરફથી કન્યાના પરિવાર પાસેથી મોટી રકમ વસૂલવામાં આવે છે, તે દહેજ છે। આજે દહેજ એક પરંપરા બની ગઈ છે। આપણે દહેજનો સામાન્ય અર્થ જોઈએ તો દહેજ પ્રથા એટલે જેમાં લગ્ન વખતે છોકરીના પરિવાર તરફથી છોકરાના પરિવારને ભેટ, કિંમતી વસ્તુઓ આપવામાં આવે છે। પ્રાચીન કાળથી જ આ પ્રથા આપણા સમાજમાં પ્રચલિત છે। આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે જ કે વર પક્ષ તરફથી કેટલી માંગણીઓ કરવામાં આવતી હોય છે, અથવા તો કન્યાના પરિવાર તરફથી ખુશીથી ભેટ આપવામાં આવતી હોય છે, અને સમાજની માન્યતાઓને કારણે પણ આનો વિકાસ જોવા મળે છે। ત્યાર પછી છે દહેજ પ્રથાનો ઇતિહાસ। દહેજ પ્રથાના ઇતિહાસને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ। એમાં પહેલો છે ઉત્તર વૈદિક કાળ, બીજો મધ્યકાળ અને ત્રીજો આધુનિક યુગ। તેમાં ઉત્તર વૈદિક કાળની ચર્ચા કરીએ તો એવું માનવામાં આવે છે કે દહેજની શરૂઆત ઉત્તર વૈદિક કાળથી થઈ છે, પરંતુ એમાં કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી। ઉત્તર વૈદિક કાળમાં જ્યારે દહેજ આપવામાં આવતું હતું, ત્યારે તે દહેજ દીકરીને માટે આપવામાં આવતું હતું। તેમાં પૈસા નહોતા આપવામાં આવતા। જ્યારે દીકરીની વિદાય થતી ત્યારે તેને ભેટ સ્વરૂપે દહેજ આપવામાં આવતું હતું, અને તેના ઉપર પૂરેપૂરો હક દીકરીનો જ રહેતો હતો। દહેજનો ઉલ્લેખ તો ગ્રંથમાં પણ જોવા મળે છે, પણ એ દહેજને અત્યારની સ્થિતિ કરતાં સાવ અલગ હતું। અથર્વવેદમાં પણ વહતુ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ આ વહતુનો અર્થ દહેજ નથી। વહતુમાં દીકરીની વિદાય વખતે ખુશીથી દીકરીને ગિફ્ટ આપવામાં આવતા હતા। દહેજને જેનો અર્થ દહેજ નથી, પણ ભેટ માનવામાં આવતી હતી। આમ દહેજ શબ્દનો ચોક્કસ ઉલ્લેખ નથી જોવા મળતો। ત્યાર પછી છે બીજો પોઈન્ટ મધ્યકાળ। મધ્યકાળમાં પણ દહેજને ખૂબ જ વેગ મળ્યો હતો। વહતુ એ સ્ત્રીધનમાં બદલાઈ ગયું હતું, અથવા તો એમ કહી શકાય કે મધ્યકાળમાં દહેજને સ્ત્રીધન તરીકે ઓળખવામાં આવતું હતું। ઘણા લોકો દહેજની શરૂઆત પ્રાચીન કાળથી થઈ છે એવું માને છે, તો કેટલાક લોકો એવું માને છે કે દહેજની શરૂઆત મધ્યકાળથી થઈ છે। દીકરીને લગ્ન સમયે તેના માતા-પિતા, પરિવાર તરફથી સોનું, ચાંદી, ઘરેણાં, પૈસા, ગિફ્ટ, કપડાં વગેરે આપવામાં આવતું હતું, જેથી દીકરી જે પરણીને બીજા ઘરે જાય તો ત્યાં તેને કોઈ પણ તકલીફ ન પડે, માટે તેને સ્ત્રીધન આપવામાં આવતું હતું। તેના નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે સ્ત્રીધન એટલે કે સ્ત્રીનું ધન। આના પાછળ એક બીજું કારણ પણ એમ કહી શકાય કે જ્યારે સ્ત્રી પરણીને બીજા ઘરે જાય ત્યારે ત્યાં સાસરી તરફથી તેને કોઈ પણ પ્રકારની હેરાનગી ન થાય, એક પ્રકારની સુરક્ષા મળી રહે। જેટલું ધન વધારે આપવામાં આવશે તેટલી જ સ્ત્રીની સુરક્ષા પણ વધારે રહેશે। આ એક માન્યતા છે, જેના કારણે પણ દહેજ પ્રથાને વેગ મળ્યો છે।
ત્યાર પછી છે આધુનિક યુગ. આધુનિક યુગની સ્થિતિથી તો આપ સૌ વાકેફ જ છો. આજે દેખાદેખીનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. માનવી પૈસા પાછળ ખૂબ જ ગાંડો થઈ ગયો છે. પૈસા માટે સંબંધોને પણ ભૂલાવી નાખે છે. સમાજમાં માન સન્માન માટે, મોટા મોટા દેખાવા માટે વધારેમાં વધારે દહેજ આપવા લાગ્યા છે. દહેજ જેટલું વધારે આપવામાં આવશે એટલું જ આપણું માન સન્માન વધારે લાગશે. આમ સમાજમાં માન, પ્રતિષ્ઠા અને દેખાદેખીના માટે દહેજને પણ ખૂબ જ પ્રોત્સાહન મળતું જોવા મળે છે. આ હતો દહેજ પ્રથાનો ઇતિહાસ. ઉત્તરવૈદિક કાળ, મધ્યકાળ અને આધુનિક યુગ. હવે પછીના પોઈન્ટમાં આપણે જોઈશું દહેજ પ્રથા પાછળના કેટલાક કારણો. દહેજ પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જેવામાં કેટલાક પોઈન્ટો મેં લીધેલા છે. એમાં પહેલો છે વિપરીત લગ્નનો નિયમ, બીજો અંતરવિવાહ, ત્રીજો સ્ત્રીઓનું નીચું સ્થાન, ચોથો લગ્નની આવશ્યકતા, પાંચમો ધનના મહત્વમાં વધારો, છઠ્ઠો છે ખર્ચાળ શિક્ષણ પ્રણાલી, સાતમો છોકરીઓની કુરૂપતા, આઠમો છે પુરુષ પ્રધાનતા, નવમો પ્રાચીન પરંપરા અને 10મો છે ગરીબી અને બેરોજગારી. આ પોઈન્ટને આપણે વિસ્તૃત રીતે સમજ મેળવીએ જેથી તમને પણ દહેજ પ્રથાના કારણો વિશે સારી એવી સમજણ પડી શકે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને તેમાં આપણે દહેજ પ્રથાના કારણોથી શરૂઆત કરીશું. અત્યારે આટલે સુધી રાખીએ, નહીંતર વિડીયો પણ બહુ લાંબો થઈ જશે અને તમને પણ જોવાની મજા નહીં આવે. એટલે આટલે સુધી રાખીએ અને ત્યાં સુધી બન્યા રહો સોશિયો બાય પ્રજ્ઞામાં.